વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકાસના અનેક નવા આયામો સર્જાયા છે। તેનો સ્પષ્ટ પ્રભાવ ગુજરાતના યાત્રાધામોમાં પણ જોવા મળે છે। તેમના પ્રયાસથી શક્તિપીઠ અંબાજીમાં રેલવે કોરિડોર, સુવર્ણ શિખર અને યાત્રિક સુવિધાઓ જેવી અનેક પ્રોજેક્ટોએ વિકાસને ગતિ આપી છે। અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન શક્તિપીઠ અંબાજી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર। વર્ષો સુધી અંબાજી દેશના મહત્વના યાત્રાધામોમાં સ્થાન ધરાવતું હોવા છતાં રેલવે કનેક્ટિવિટીથી વંચિત રહ્યું હતું, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અંબાજીને રેલમાર્ગ સાથે જોડવાની ઐતિહાસિક કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી રેલવે લાઇન ભવિષ્યમાં લાખો યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અંબાજીના ગબ્બર ગોખનું ટોચનું વિસ્તૃતિકરણ હોય, અંબાજીના ગબ્બર ફરતે આવેલા 51 શક્તિપીઠનું કાર્ય હોય અને અંબાજીના જોડતા તમામ 3 માર્ગો ઉપર મોટો વિશાળ પ્રવેશદ્વાર બનાવવાનું કામ પણ મોદી સાહેબના ટાઈમમાં શરૂ થયેલું હતું। અત્યારે વડાપ્રધાન બની ગયા એના પછી પણ તેમને અંબાજીના વિકાસ અર્થે અંબાજીની જે વર્ષો જૂની માંગણી હતી તે રેલવેનું કામ પણ આપેલું છે કે જેનું કામ અત્યારે પૂર ઝડપે ચાલેલું રહ્યું છે। અંબાજી માત્ર રેલવે નહીં પરંતુ સમગ્ર યાત્રાધામના આધુનિક વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા અંબાજીના વિસ્તૃત વિકાસ માટે હજારો કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે। મંદિર પરિસરના વિસ્તરણથી લઈને વિશાળ કોરિડોર, યાત્રિક સુવિધા કેન્દ્રો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે। આજે અંબાજી માત્ર એક મંદિર નહીં પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે। એવી અસંખ્ય યોજનાઓ યાત્રાધામની અંદર 132 કરોડનું જે વિકાસશીલ કામ છે, હાલ જે શક્તિ ડોરનું જે કામ ચાલી રહ્યું છે, ખરેખર આ અંબાજીને જે સોનાનું મંદિર બનાવી અને એક આગવી ઓળખ ગોલ્ડન ટેમ્પલ તરીકે જો ઓળખ આપી હોય એનો શ્રેય જે માનીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયો છે। નરેન્દ્રભાઈએ દેવી દેવતાઓથી માંડી ખરેખર દરેક યાત્રાધામોની સાથે સાથે અંબાજીનો તો ખૂબ જ વિકાસ કર્યો છે। એક તરફ અંબાજી મંદિરને સુવર્ણ મંદિર તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ ગબ્બર ખાતે એક જ સ્થળે 51 શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે। જે શ્રદ્ધાળુઓ દેશભરના તમામ શક્તિપીઠોમાં જઈ શકતા નથી, તેઓને હવે અંબાજીમાં જ એક સાથે 51 શક્તિપીઠોના દર્શનનો લાભ મળી રહ્યો છે। હજારો ભક્તો માટે આ અનોખું આધ્યાત્મિક આકર્ષણ બની રહ્યું છે। યાત્રિકોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થામાં પણ સુધારા કરવામાં આવ્યા છે। અંબાજી બાયપાસ રોડના નિર્માણથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી છે। આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અંબાજી આજે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશ અને વિશ્વના અગ્રણી શક્તિપીઠ તરીકે વિકસવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં જે રીતે તેમને વિકાસની હરણફાળ ભળી છે તે આ ઉડીને આંખે વળગે તેવી છે। અને તેમાં પણ જો અંબાજી પંથકની વાત કરીએ છીએ કે જ્યારે અંબાજી જે છે એક નાનું ગામડું અને એક નાનું તીર્થસ્થળ તો આજે જે છે વિશ્વવિખ્યાત બન્યું છે। એટલું જ નહીં, જે અંગ્રેજો અને રજવાડાઓમાં ન થઈ શકે તેવી રેલવે લાઇનની જોડવાના પ્રયત્ન થયા છે, જે બાદ દેશ વિદેશમાં જે દર્શન કરવા નહીં જઈ શકે તેવા 51 શક્તિપીઠની સ્થાપના જે છે અંબાજીના ગબ્બરના ફરતે કરવામાં આવી છે। અંબાજી આવતા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેના